ટ્વિટર યુઝર ડીકે સરદારા નામના અકાઉન્ટ ઉપર હાલમાં જ એક પોસ્ટ મુકાઈ. જ્યારે તેમણે આ ફોટો જોશો તો તમને લાગશે કે આ તો આધાર કાર્ડ છે, પરંતુ ધ્યાનથી જોશો તો સમજાશે કે આધાર કાર્ડ નહીં પરંતુ એક લગ્નનું ઇન્વિટેશન કાર્ડ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે જમાનો છે એ હાઈફાઈ જમાનો છે. આજે કંઈ પણ હોય તો દરેક લોકો પોતાની શાન સમજીને એના પોતાના પ્રસંગો કરતા હોય છે. ચલો વાત કરીએ આમંત્રણ કાર્ડનું. તો શું તમારા ઘરે એવું કોઈ આમંત્રણ કાર્ડ આવ્યું છે કે જેને જોઈને તમે નવાઈ પામી ગયા? તો દર્શક મિત્રો, ઘરે આવ્યું લગ્નનું આમંત્રણ કાર્ડ જેને જોઈને મહેમાનો કન્ફ્યુઝ થઈ ગયા. હવે કન્ફ્યુઝ શા માટે થઈ ગયા? ચાલો વિગતે વાત કરીએ. તો લગ્ન માટે પહેલા સામાન્ય કાર્ડ છપાવવામાં આવતા હતા, જ્યાં ભગવાનના ફોટા સાથે લગ્નને જોડાયેલી કેટલીક જાણકારી લખેલી હોય છે. પરંતુ આજનો સમય બદલાઈ ગયો છે. લોકો લગ્ન કાર્ડમાં એક્સપેરિમેન્ટ્સ કરતા જોવા મળતા હોય છે. હવે હાલમાં જ એક એવું લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. જેના પણ ઘરે ચોક્કસપણે ગયું હશે ત્યાં તો લોકો કન્ફ્યુઝ થઈ જ ગયા હશે. તો ટ્વિટર યુઝર ડીકે સરદારા નામના અકાઉન્ટ ઉપર હાલમાં જ એક પોસ્ટ મુકાઈ. જ્યારે તેમણે આ ફોટો જોશો તો તમને લાગશે કે આ તો આધાર કાર્ડ છે, પરંતુ ધ્યાનથી જોશો તો સમજાશે કે આધાર કાર્ડ નહીં પરંતુ એક લગ્નનું ઇન્વિટેશન કાર્ડ છે. હવે આજકાલ લોકો લગ્ન કાર્ડને લઈને પણ એક્સપેરિમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. હવે થોડા દિવસ પહેલાં આવું જ એક વિચિત્ર લગ્ન કાર્ડ જોયો હતો, જે એક લેપટોપ જેવું દેખાતું હતું. જેને જોઈને પહેલાં તો એવું જ લાગ્યું કે કોઈ એપલ મેકબુક પ્રો એટલે કે એપલ કંપનીનું લેપટોપની ડિઝાઇનનું છે, પરંતુ હતું તો એ એક આમંત્રણ કાર્ડ જ. હવે ફરી એકવાર એક વિચિત્ર લગ્ન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જે દેખાવે સૌથી પહેલાં આધાર કાર્ડ જેવું જ લાગ્યું. આધાર કાર્ડ જેવું દેખાતું આ કાર્ડ લગ્ન આમંત્રણ કાર્ડ છે. હવે આ કાર્ડમાં વર કન્યાના નામ, પરિવારની માહિતીઓ છે. વરનું નામ પ્રહલાદ છે, જ્યારે કન્યાનું નામ વર્ષા છે. હવે બંને જ મધ્યપ્રદેશના પીપરિયા ગામના છે. હવે જ્યાં આધાર કાર્ડનો નંબર હોય છે ત્યાં તેમણે લગ્નની તારીખ લખાવી છે અને એમના લગ્નની તારીખ છે 22 જૂન 2017. હવે નીચે વર કન્યાનો ફોટો છે અને કાર્ડ ઉપર QR કોડ અને બારકોડ પણ બનાવાયા છે. હવે આજકાલ જ્યારે લોકો દરેક વસ્તુઓમાં એક્સપેરિમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો પોતાના ફેવરેટ રાજનૈતિક પાર્ટીને વોટ કરવાની અપીલ પણ આપતું હોય છે. તો અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર તેઓ પોસ્ટ પણ કરતા રહેતા હોય છે. હવે આ ફોટો જે છે, જે લગ્ન કાર્ડનો છે, એ થોડો જૂનો છે, પરંતુ લગ્નની સિઝન આવી ગઈ અને એને જ કારણે ફરીથી આ કાર્ડ ચર્ચામાં આવી ગયો. તો દર્શક મિત્રો, ઘરે જો તમને પણ આવું આમંત્રણ કાર્ડ આવે અને જોતા એવું લાગે કે આ તો આધાર કાર્ડ છે, પરંતુ એ આધાર કાર્ડ નહીં પરંતુ બની શકે કે લગ્નનો કાર્ડ હોય. તો દર્શક મિત્રો, જ્યારે લોકો એક્સપેરિમેન્ટ કરી જ રહ્યા છે તો બની શકે કે આપના ઘરે પણ એવો કોઈ કાર્ડ આવે જેને તમે કંઈ અલગ સમજી લો, પરંતુ એ નીકળે ઇન્વિટેશન કાર્ડ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.